આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, સામાન્ય નાગરિકો પર કૃત્રિમ બુદ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી તાશ્કંદમાં 150મી આંતર સંસદીય સંઘની બેઠકમાં ભારતનું નેતૃત્વ કરશે. આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. આજની વાતચીત બંને દેશો વચ્ચેના ઉર્જા, વેપાર, સંપર્ક, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ ક્ષેત્રોના સંબંધોને મજબૂત બનાવશે. શ્રી મોદી ગઈકાલે સાંજે શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. શ્રી મોદીનું કોલંબોમાં આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેના મંત્રીમંડળના ટોચના મંત્રીઓ હવાઈ મથક પર હાજર હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકે પદ સંભાળ્યા પછી શ્રી મોદી શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી સરકારના વડા છે. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. प्रधानमंत्री नरेंद्र मोदी की इस द्वीपीय राष्ट्र की चौथी यात्रा है. यात्रा के दौरान वे श्रीलंकाई नेतृत्व के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर बातचीत करेंगे. श्रीलंका में भारत के उच्चायुक्त संतोष झा ने कहा कि प्रधानमंत्री की मौजूदगी में रक्षा और ऊर्जा सहित विभिन्न क्षेत्रों में समझौतों पर हस्ताक्षर किए जाएंगे. श्री मोदी रविवार को अनुराधापुरा भी जाएंगे, जहां वे जयश्री महाबोधि मंदिर में प्रार्थना करेंगे. इसके बाद वे रेलवे परियोजनाओं का उद्घाटन करेंगे. आलोक रंजन राय, आकाशवाणी, कोलंबो. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા શ્રી ધનખડે નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી બચાવવા માટે સમજૂતીના અધિકાર અને સ્વાયત્ત નિર્ણયોના પડકારવાના અધિકારના અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યાંત્રિક બુદ્ધિમત્તા આપણને હાલની ન્યાય વ્યવસ્થાની ફરીથી તપાસ કરવા દબાણ કરે છે. તેમણે કહ્યું કે ભારતનો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એક ઐતિહાસિક પગલું છે અને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિયમન સાથે જોડીને વિકસાવવાની જરૂર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં શરૂ થઈ રહેલી 150મી આંતર સંસદીય સંઘની બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. શ્રી બિરલા સામાજિક વિકાસ અને ન્યાય માટે સંસદીય કાર્યવાહી પર ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને સાંસદો ભર્તુહરી મહતાબ, અનુરાગસિંહ ઠાકોર, ડોક્ટર સસ્મિત પાત્રા, અશોકકુમાર મિત્તલ, કિરણ ચૌધરી અને લતા વાનખેડેનો સમાવેશ થાય છે. ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્યો ગવર્નિંગ કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી સહિત આંતર સંસદીય સંઘની વિવિધ બેઠકોમાં હાજરી આપશે. આ સમયગાળા દરમિયાન શ્રી બિરલા ઉઝબેકિસ્તાનમાં ભારતીય સમુદાય અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધુ 1600 કિલોમીટરથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે. દરિયાઈ ઉદ્યોગના મહત્વને દર્શાવવા માટે ગુજરાતના અમદાવાદ નજીક લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સંકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસા અને વિકાસના વિઝન અનુસાર વિકસાવવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ તબક્કામાં 6 આયોજિત સંગ્રહાલય ગેલેરીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના કચ્છના અખાત પર સ્થિત દીનદયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહ નિમિત્તે કંડલા બંદર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં શિપિંગના સંયુક્ત મહાનિર્દેશક અને મર્કેન્ટાઇલ મરીન વિભાગ કંડલાના મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષકુમાર દારોકરે જણાવ્યું કે શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળનો મર્કેન્ટાઇલ મરીન વિભાગ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો છે. અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લઘુચિત્ર રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ધ્વજ અર્પણ કરવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રમાં દરિયાઈ ઉદ્યોગના યોગદાનનું પ્રતીક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે. શ્રી શાહ છત્તીસગઢની 2 દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે રાયપુર પહોંચ્યા હતા. શ્રી શાહ આજે રાયપુરમાં નક્સલ વિરોધી કામગીરી અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે. એક અહેવાલ. बस्तर पंडुम का आयोजन बस्तर की समृद्ध जनजातीय कला और संस्कृति को पुनर्जीवित करने और इसे देश और विदेश के सामने लाने के लिए किया जा रहा है. इस कार्यक्रम के तहत जनजातीय नृत्य, लोकगीत, जनजातीय नाट्य, वाद्य यंत्र, वेशभूषा, आभूषण, शिल्पकला और व्यंजन सहित 7 विधाओं में प्रतियोगिताएं आयोजित की जा रही हैं. बस्तर पंडुम का आयोजन इस बात का प्रमाण है कि बस्तर का इलाका नक्सलवाद के लाल आतंक से मुक्त होकर विकास की राह पर आगे बढ़ रहा है. विकल्प शुक्ल. IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે લખનૌમાં મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી હરાવ્યું. લખનૌના એકાના સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા. જવાબમાં સૂર્યકુમાર યાદવના 67 રન છતાં મુંબઈ ઇન્ડિયન્સ 5 વિકેટે માત્ર 191 રન જ બનાવી શક્યું. આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે બપોરે 3:30 વાગે ચેન્નાઈમાં થશે અને અન્ય એક મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ચંદીગઢમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેઉવા. આજના તમામ અખબારોએ અમેરિકા ચીન વચ્ચેના ટેરિફ વોર, પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન, નેપાળમાં 5ની તીવ્રતાનો ધરતીકંપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થાઇલેન્ડ યાત્રા જેવા સમાચારોને મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે. નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે વિશ્વમાં ટ્રેડ વોરનો પ્રારંભ, ચીને અમેરિકા પર 34% ટેરિફ ઝીંકી. સંદેશ લખે છે મોદીએ બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર યુનુસને બંને દેશો વચ્ચે સંબંધો બગાડે તેવા નિવેદનો નહીં કરવા તાકીદ કરી. અમેરિકા ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ ફાટ્યું, દુનિયાભરના શેરબજાર ધરાશાયી. આ સમાચાર ફૂલછાબે મુખ્ય શીર્ષક તરીકે પ્રકાશિત કર્યા છે. ભારતના સર્વાધિક લોકપ્રિય ભારત મનોજ કુમારનું નિધન, કેનેડા પછી ડ્રેગનની પણ ટ્રમ્પ સામે જેવા સાથે તેવાની નીતિ, નવી ટ્રેડ વોરના મંડાણ. આ સમાચારોને ગુજરાત સમાચારે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. વકફ બિલ, કોંગ્રેસ ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું, સોનિયા ગાંધીની ટિપ્પણી પર હંગામો. આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. આ સિવાય બોક્સિંગ વર્લ્ડ કપમાં ભારતીય બોક્સર હિતેશ ફાઇનલમાં પહોંચવાવાળા પ્રથમ ભારતીય જેવા સમાચારો પ્રથમ પાને પ્રકાશિત થયેલા છે. આજે સવારે પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ન્યૂ બ્રિટન પ્રાંતની રાજધાની કિમ્બેથી 194 કિલોમીટર પૂર્વમાં હતું. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, સામાન્ય નાગરિકો પર કૃત્રિમ બુદ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી તાશ્કંદમાં 150મી આંતર સંસદીય સંઘની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી પરાજય આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.